સવારમાં ઉઠી બેનને નવડાવી ધોડાવી દીધા છે, મેં પણ નાહી લીધું છે અને બેન ઘોડા ઉપર ચડીને નાસ્તો કરે છે. વાવ. ને પછી મને ગૂંચ કાઢવાની જવાબદારી તો બેનની જ હોય. તેલ નાખવું કે ગૂંચ કાઢવું કાંઈ પણ હોય, મમ્મી હું જ તને માથું ઓળાવી દઉં. Oh my god. ને પછી બપોર થતાં જ અમે અમારું અમૃત ભોજન જમવામાં લઈ લીધું છે. અમે દાળ ભાત શાક રોટલી નથી ખાતા, બપોરે આવું જ જમીએ છીએ. ને પછી ઉપર સુવા ગયા તો બેન કે મને મેગી ખાવી છે, તો બેન માટે જો હું મેગી બનાવીને લઈ આવી છું. ને ઉઠીને વળિયા ટેડી જોડે મસ્તી ચાલુ કરી. ને પછી મેં મારું જ્યુસ બનાવ્યું, ગ્રીન જ્યુસ, અને નૈત્રીન પપ્પાને ટમેટાવાળા મમરા ખાવા હતા, બે બાપ દીકરીને, તો એણે એ બનાવ્યા. ને પછી શેટીએ ચડીને શાંતિથી IPL જોતા જોતા જો ખાય છે મમરા બે. Yes. પેટની ભૂખ સંતોષાતા જ વળી પાછા તોફાન ચાલુ થઈ ગયા બેનના. અને પછી વળી બેન તો કે મારે આ ટેડી બેનને ઘોડા ઉપર બેસાડીને ગામમાં ચક્કર મારવા લઈ જાવી છે. તો તમને મારો નાનકડો એવો મિની બ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.